વર્તમાન સમયની અંદર દરેક અનુયાયી શ્રી મહાપ્રભુના વિચારોને અભ્યાસ તો કરે જ, એની તો તાતી આવશ્યકતા છે. જો અભ્યાસ નહીં કરવામાં આવે તો કદાચ આપણે ભક્તિ માર્ગ ઉપરથી ક્યારે ભટકી જઈએ એની કોઈ ગેરંટી નથી. એટલે પુષ્ટિમાર્ગીય અનુયાયી માટે આવશ્યક છે કે શ્રી મહાપ્રભુજીના વચનોનો વિચાર એ અવશ્ય કરે. અને પ્રાયઃ કરીને આપણો એવો અભિગમ રહ્યો છે કે શ્રી મહાપ્રભુની વાણી પ્રત્યેક વૈષ્ણવ અનુયાયી પોતે સ્વતંત્ર રીતે વિચાર કરી શકે એવું સામર્થ્ય શ્રી મહાપ્રભુની કૃપાથી દરેક વૈષ્ણવને પ્રાપ્ત થાય. એ પદ્ધતિ કે એવો વિચાર આપણે સૌ એ અભ્યાસ દ્વારા આપણી વિચાર શક્તિને વધારે વિસ્તૃત કરવાનો એ અભિગમ રાખવો જોઈએ. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો એટલા સુચારુ છે, એટલા સુવ્યવસ્થિત છે કે એવું નથી કે વર્તમાન સમયની દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે એ પાલન ન કરી શકાય. પાલન કરીશું, વૈષ્ણવી જીવન ને જીવવાનો અભિગમ કેળવશું તો અવશ્ય આ કઠિન સમયમાં પણ ભગવત પ્રાપ્તિ સહજતયા સરળતયા થવાનો એ પૂરેપૂરો સંભવ છે. પરંતુ જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવહા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. હવે સ્વભાવ કરીને આપણી જે સહજ દુષ્ટતા છે, એટલે દુષ્ટતા કયા પ્રકારની કે આપણું મન છે એ સંસાર તરફ એ સ્વગત આકર્ષિત થતું રહે છે અને તેને પ્રભુ તરફ વાળવા માટે વારંવાર પ્રયત્ન કરવો પડે છે. આપણી સાધના પ્રણાલીની શરૂઆત જ ક્યાંથી થાય છે કે ભાઈ આપણું મન છે એ સંસાર આસક્ત છે, પણ એ સંસારમાંથી એને વાળીને એ ભગવાનને અભિમુખ કરવું છે. તેના માટે સત્સંગ, સેવા એમાં જેટલામાં વધારો આપણે કરી શકીએ, વધારેમાં વધારે સમય લઈ શકીએ, જેથી કરીને આપણું મન છે એ ભગવાન અને ભગવાનના વિષયની અંદર એને વિચાર કરવા માટે હંમેશા પ્રવૃત્ત જ રહે. એટલે સાધના પ્રણાલીનું અનુસરણ કરવું એટલે કઈ રીતે કે સેવાનો બની શકે એટલો વિસ્તાર કરવો. સેવાના અનવસરની અંદર શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, શ્રીમદ ભાગવત, આ તમામ ગ્રંથોનું ચિંતન મનન કર્યા કરો, જેથી કરીને આ મનને એવો અવકાશ જ ન આપવો કે ભગવાનના વિષયથી ઇતર કોઈ વિષયને કદાપી વિચાર કરી શકે. શને શને ધીમે ધીમે અને એ એવું વિશુદ્ધ મન કેવી રીતના પ્રાપ્ત થઈ શકે, આવું વૈષ્ણવી જીવન કેવી રીતના જીવી શકાય, તો એ શ્રી મહાપ્રભુજી આપણને ઉપદેશ કરી રહ્યા છે. અહીંયા પણ આપણે પ્રસ્તુત ગ્રંથની અંદર એ જ વિચાર કરી રહ્યા છીએ કે બ્રહ્મ સંબંધ જેવી અતિ દિવ્ય દીક્ષા, પ્રભુ સાથેનો સંબંધ, અને એ સંબંધમાં કોઈ પ્રતિબંધ ઊભો ન થાય એના માટેની આવશ્યક બાબતો કેટલી, તમામ વસ્તુનો વિચાર કરીને શ્રી મહાપ્રભુજી આપણને એ જ ઉપદેશ આપવા માંગી રહ્યા છે કે ગમે તે પરિસ્થિતિ હોય, સુખની કે દુઃખની, વિકટ પરિસ્થિતિ પણ કેમ ન હોય, પણ આપણું ચિત્ત છે હંમેશા સેવા પર બની રહેવું જોઈએ. અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. એ કેવી રીતના બની શકે, એના માટે શું ઉપાયો આપણે કરવા જોઈએ, અને એ ઉપાયો ને આપણી આજની પરિસ્થિતિની અંદર
કેવી રીતના એને આપણા જીવનમાં આચરણમાં ઉતારી શકાય, આ તમામ વસ્તુનો વિચાર કરવા માટે આ આપણો અભ્યાસ વર્ગ છે. કેવલ અહીંયા કઈ કથાના રૂપમાં વાંચન કરવાનું નથી, કઈ શ્રોતાગણને જેમ તમારે કઈ શ્રવણ કરી લેવાનું નથી, કારણ કે નામકરણ જ અભ્યાસ વર્ગ છે. અભ્યાસ જ્યાં સુધી મહાપ્રભુજીના જે વાક્ય, જે શ્લોકનો અર્થ તમારી મેળે તમે ન કરી શકો ત્યાં સુધી એ પ્રશ્ન તો અવશ્ય પૂછતા જ રહેવા જોઈએ, કારણ કે એમાંથી જ દિશા પ્રાપ્ત થશે. ખરેખર મૂંઝવણ શેની છે એ જો ખ્યાલ આવે તો એનું સમાધાન પણ શ્રી મહાપ્રભુની વાણીમાં આપણે વિચાર કરી શકીએ. પણ તમે કંઈ બોલો જ નહીં, કંઈ પૂછો જ નહીં, તો વિષય તો આગળ આગળ ચાલતો જ જવાનો છે. એટલે આપણે અનુભવ અને એ અનુભવ દ્વારા એ વૈષ્ણવી જીવન કેવી રીતના જીવવું એની શિક્ષા આપણે પ્રાપ્ત કરવાની છે. અને ખાલી અભ્યાસ એ અભ્યાસ પૂરતો સીમિત નથી, પરંતુ આપણે જીવનમાં એને જીવવા માટે પ્રયત્ન તો કરવો. ભલે કઠિન લાગતું હોય પણ મહાપ્રભુજીની કૃપા ત્યાં નિયામક છે. મહાપ્રભુજીની કૃપા હશે તો બધું જ સુલભ થઈ જશે. તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. હવે મહાપ્રભુજી જ એ સુબોધ બધું કરી આપશે. દેશ કાલ પરિસ્થિતિ જો આપણે પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર ચાલવા માટે કમર કસી લીધી છે તો એ દેશ કાલ પરિસ્થિતિને પણ એ ભગવાનની કૃપા, શ્રી મહાપ્રભુજીની કૃપા એ અનુરૂપ બનાવી શકે છે. પણ પ્રથમ સ્તર ઉપર આપણી જિજ્ઞાસા હોવી જોઈએ કે નહીં, આપણે પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર ચાલવું છે. આપણે જે લીધેલી દીક્ષા છે, નામ દીક્ષા, બ્રહ્મસમન દીક્ષા, તો એ દીક્ષાને સાચવી રાખવા માટેના પૂરેપૂરા પ્રયત્ન આપણે કરવાના જ છે. અને એ કરીશું તો આપણે વૈષ્ણવ, એક વૈષ્ણવ તરીકેનો ગર્વ પણ લઈ શકીએ. આજે આપણે બધા વૈષ્ણવ ખાલી નામ ધારણ કરીએ છીએ, પરંતુ વૈષ્ણવના લક્ષણો એમાં આપણે બધા પાછા પડીએ છીએ. કોઈ દિવસ એક તરફ એ વિચાર કરી જુઓ કે માનવ સ્વભાવમાં પણ કેટલીક વાતો એવી હોય છે કે જે માનવતાને પણ ન શોભે, તો પછી એ વૈષ્ણવતા સુધી તો કેવી રીતના પહોંચાશે? એટલે પહેલો અભિગમ એ જ છે કે ઘણા એવું સમજે છે કે વૈષ્ણવ ધર્મ પાલન કરતા કરતા શું આપણે બધા જડ બની ગયા છીએ? નહીં, એવું નથી. એવું કેમ લાગી રહ્યું છે? ક્યાંક આપણા આચાર વિચાર એ માનવતાને ભૂલીને જડતાને તો નથી પ્રાપ્ત થઈ ગયા ને. સ્વમૂલ્યાંકનની આવશ્યકતા છે કે આજે બધાને એવું કેમ લાગે છે કે માનવ ધર્મ ક્યાંક ભૂલાઈ રહ્યો હોય. પુષ્ટિ માર્ગમાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે માનવ ધર્મને ભૂલી ગયા છે. પણ હકીકતે એવું કહેનાર પણ એટલું સમજે કે માનવ થયા પછી જ વૈષ્ણવ થઈ શકાય. માનવ જ ન હોય તો વૈષ્ણવ કેવી રીતના થઈ શકાય? એટલે વૈષ્ણવતાની અંદર માનવતા તો દરેક વિચાર, દરેક કાર્યની અંદર સાથે સાથે વણાયેલી જ હોય છે. અમારો તો એવો દિવ્ય સંપ્રદાય છે કે સંપ્રદાયના શુદ્ધાંત બોધમાં પહેલો બોધ પાઠ અમારા આચાર્ય તરફથી એ જ આપવામાં આવ્યો છે કે જીવ માત્ર ઉપર દયા રાખવી. જીવ માત્ર ઉપર દયા રાખવી, પછી આપણો હોય કે ન હોય, આ માનવતાનો વિચાર છે. હુસાઈનજીએ પ્રથમ વિચાર કીધો કે ભાઈ જુઓ, માર્ગની જે પણ આચાર વિચાર મર્યાદાઓ છે કે જડ બની જઈએ. આજે સિદ્ધાંતોને
યોગ્ય સ્વરૂપમાં ન સમજવાને કારણે આવી જડતા આપણા વ્યવહારમાં, આચરણમાં આવી ગઈ છે કે એના લીધે આજે આવો આક્ષેપ સંપ્રદાય ઉપર થઈ રહ્યો છે. પ્રત્યેક વૈષ્ણવ અનુયાયી વિચાર કરવો જોઈએ કે મારા જીવનમાં આચાર, વિચાર, વાણી અને વ્યવહાર ભક્તિ માર્ગીય અનુસંગિક હોવો જોઈએ. જો કંઈક વ્યવહાર એવો અમાનુષી થઈ ગયો જેનો તો વિચાર પણ ન આપણે કરી શકીએ, પણ એવો આચરણ થઈ જાય તો લાંછન કોને લાગશે? આપણને નહીં લાગે, કોઈને વ્યક્તિ વિશેષને નહીં લાગે, લાંછન લાગશે સંપ્રદાય. એટલે એવું તો કદાપી ન થવું જોઈએ. એટલે વૈષ્ણવતા કોને કહેવાય અને એ વૈષ્ણવતા ધારણ કરવી એટલે કેટલી ઉચ્ચ કક્ષાની વાત છે એ વાર્તા સાહિત્યો આપણને, આવા તો અનેક દ્રષ્ટાંતો છે, પણ આપણે કેમ ભૂલી જઈએ છીએ? હજી એક દ્રષ્ટાંત દ્વારા, વાર્તા સાહિત્યના દ્રષ્ટાંત દ્વારા એ બતાડવા માંગીશ કે માનવતાની સાથે સાથે વૈષ્ણવતા નું ધર્મનું પાલન એટલી સચોટ રીતે થઈ રહ્યું છે. મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો મહાપ્રભુજી ગુસાઈજી પાસે જે ઉપદેશ પ્રાપ્ત થતો એ ઉપદેશને ખાલી પ્રાપ્ત કરીને આપણી જેમ ખાલી સમજ સુધી એ મર્યાદિત ન રાખતા, પરંતુ જીવનમાં, આચરણમાં મૂકતા. વિઠ્ઠલદાસ કાયસ્થની વાર્તાનો પ્રસંગ આપણને આ બે વસ્તુને સૂચવે છે. વિઠ્ઠલદાસ કાયસ્થ નારાયણદાસને ત્યાં એ નોકરી ઉપર રહ્યા અને એમના ઉપર એ કર વધી ગયો, ભરી ન શક્યા. એટલે નારાયણદાસ, એમને ખ્યાલ નથી કે ગુસાઈજીના સેવક છે વિઠ્ઠલદાસ પણ, કારણ કે નારાયણદાસ પોતે ગુસાઈજીના સેવક છે. પરંતુ ત્યાં પણ આપણને એ ઉપદેશ મળે છે. આપણે રોજ ભગવત વાર્તામાં વાંચન કરતા હોઈએ, પણ પરિસ્થિતિ જ્યારે સામે આવે ત્યારે ભૂલી જઈએ છીએ આપણે. ત્યારે નારાયણદાસ એમ કીધું કે વિઠ્ઠલદાસને બંદીખાનામાં નાખો અને 100 કોડા મારો, એવો દંડ ફટકારવામાં આવે. વિઠ્ઠલદાસ કાયસ્થ છે એ વિવેક, ધૈર્ય અને આશ્રય એ ભણ્યા છે, અભ્યાસ કર્યો છે. અભ્યાસ કર્યો હોય પછી એનું જીવન કેવું પરિવર્તન આવે એ આપણને વાર્તા બતાડે છે કે બંદીખાનામાં રહેવું, રોજના 100 કોડા મારવામાં આવે એ પણ સહન કરવું. વિઠ્ઠલદાસને ખબર છે પાકી કે નારાયણદાસ પણ શ્રી ગુસાઈજીના જ સેવક છે, તો પણ ખાલી વાર કેટલી છે કે એટલું ખાલી જણાવી દે ને કે ભાઈ હું શ્રી ગુસાઈજીનો સેવક છું, હું વૈષ્ણવ છું, તો એનો કર પણ માફ થઈ જાય, કેદખાનામાં પણ ન જવું પડે અને એ છૂટી પણ જાય. એટલી જ વાત છે ખાલી કે એને બતાડવાનું છે કે હું વૈષ્ણવ છું. પણ વિઠ્ઠલદાસ એમ કે છે કે મારા દેહના દંડ, મારા જે અપરાધો છે એ અપરાધોને હું વૈષ્ણવતાના વ્યાજે ક્ષમા કરાવું તો મેં વૈષ્ણવતાને વેચી નાખી કહેવાય. આ તો બધું મારે સહન કરવું જ રહ્યું. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. તો આ આખી પીઠની ચામડી ઉતરી જાય છે ત્યાં સુધીનું દુઃખ સહન કરે છે. આટલું ધૈર્ય તો શ્રી મહાપ્રભુજીની કૃપા હોય તો જ ને. ખબર છે કે વૈષ્ણવ છે એટલું ખાલી પ્રદર્શિત કરી દે તો આ બધું માફ, પણ નહીં. વૈષ્ણવતા શું છે કે વૈષ્ણવતા એટલી વિશિષ્ટ છે કે એને ક્યારેય પ્રગટ કરી શકાય નહીં. આપણે સામેથી તો પ્રગટ કરી શકાય નહીં. હવે પ્રસંગ એવો થયો કે ગુસાઈજી પધાર્યા અને બંનેને મળવા જવાનું થયું. બંને ગુસાઈજીને દંડવત કર્યા, નારાયણદાસ અને વિઠ્ઠલદાસ. ત્યારે ગુસાઈજીએ આજ્ઞા કરી કે પ્રસાદ અહીંયા લેજો, પેલા સ્નાન કર્યા. સ્નાન કરવા માટે જેવા વસ્ત્ર ઉતાર્યા ત્યારે ગુસાઈજી આશ્ચર્યચકિત થઈ ગયા અને વિઠ્ઠલદાસને પૂછે કે આવી દશા?
આવો કેમ, આવો કોણે આવો અસહ્ય અકૃત્ય કર્મ, આવું હિંસક કૃત્ય કર્યું છે? નારાયણદાસ સામે જ ઉભા છે, એ ધ્રુજી રહ્યા છે. પણ વિઠ્ઠલદાસે ત્યાં પણ એ વૈષ્ણવતાને યાદ રાખી કે વૈષ્ણવતા એટલે એવું નહીં કે બીજાની ચુગલખોરી કરવી. એણે એમ કીધું કે મહારાજ, દેહના દંડ છે, એ તો ભોગવવા જ પડે ને, અને મારે જ ભોગવવા પડે. આ દેહના દંડ છે. નહીં, ગુસાઈજી કહે છે કે આવો. અરે એની પહેલા તો નારાયણદાસ છે એ ચરણારવિંદમાં પડી ગયા કે આ મારાથી ભૂલ થઈ છે, મને ખબર નહોતી કે આ વૈષ્ણવ છે. ત્યારે પણ ગુસાઈજી એ જ બોધ કર્યો છે કે ચાલો એ તો બધું પાછળની વાત, વૈષ્ણવ છે કે નહીં, એની પેલા જીવ તો છે કે નહીં, એનો પણ વિચાર ન કર્યો. આ જીવ છે, જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ. અને આવું કૃત્ય તારાથી વૈષ્ણવ થયા પછી થઈ જ કેમ શકે? સામાન્ય જીવ ઉપર પણ આવું કૃત્ય ન કરી શકાય, અને તે તો આવું અમાનુષી કૃત્ય કર્યું છે. અને વિઠ્ઠલદાસે ત્યાં એટલું ગુપ્ત રાખ્યું કે વૈષ્ણવતા પણ પ્રગટ ન કરી. અને અંતે જ્યારે ગુરુ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે નામ પણ ન આપ્યું કે આ વ્યક્તિ. એટલે એ દેહના દંડ કીધા કે આ દેહના દંડ છે, એ ભોગવે જ છૂટકો. એટલે આપણને શિક્ષા શું મળે કે વૈષ્ણવતાના વ્યાજે કોઈ પણ કામ આપણે કરાવી શકીએ નહીં. કારણ કે વૈષ્ણવતા એટલી અમૂલ્ય ચીજ છે. પ્રભુના દાસ હોવું એ કઈ સામાન્ય વાત થોડી છે, નાની સૂની વાત થોડી છે. પ્રભુ શ્રી કૃષ્ણ એના સ્વરૂપને સમજતા હોઈએ, એના મહાત્મ્યને સમજતા હોઈએ, અને શ્રી મહાપ્રભુની કૃપાથી આવો નિધિ આપણને પ્રાપ્ત થયો, અને એનું દાસત્વ એ આપણને પ્રાપ્ત થયું, તો હવે એને સાચવીને રાખવું એ આપણો સ્વધર્મ છે. એટલે ક્યારેય પણ ન ભૂલવું કે વૈષ્ણવ હોવાથી પહેલા આપણે બધા માનવ છીએ. અને ક્યારે પણ માનવ સહજ સ્વભાવથી એ કંઈક દોષ થઈ જાય, અપરાધ થઈ જાય, તો વિચાર એ કરવો જોઈએ કે માનવ સ્વભાવ સહજ દુષ્ટતાનો છે, પણ એવામાં પણ મને વૈષ્ણવતા પ્રાપ્ત થઈ છે, તો આવું કૃત્ય ક્યારેય પણ મારાથી થવું જોઈએ નહીં. એટલે એવો દોષ અપરાધ થઈ જાય તો પણ શ્રી મહાપ્રભુજી તો એમ જ આજ્ઞા કરે છે કે જે દિવસે તમારા અપરાધનો બોધ તમને થાય એ જ દિવસે પ્રભુની સન્મુખ ક્ષમા યાચના કરી લેવી જોઈએ. અને એ ક્ષમા યાચના કરી અને પુનઃ વિવેક ધારણ કરી લેવો જોઈએ, ધૈર્ય ધારણ કરી લેવું જોઈએ. પ્રાયશ્ચિત કરવાનો કોઈ ઉપાય બીજો ત્રીજો લેવાનો જ નથી. કેવલ આપણા પ્રભુના ચરણારવિંદમાં આપણે એ નિવેદન કરી દેવાનું છે કે આ ચૂક મારાથી થઈ છે, હવે પછી આ ચૂક જીવનમાં ક્યારેય હું બનવા દઈશ નહીં. તો આ રીતનું વૈષ્ણવી જીવન જીવવા માટે એ આપણને બોધ મળે છે. અહીંયા આપણે પ્રસ્તુત ગ્રંથની અંદર એ જ ચર્ચા કરી રહ્યા છીએ કે બ્રહ્મસંબંધ પછી પ્રભુની સેવા એ આપણા નિજ ગૃહમાં પ્રભુ બિરાજે ત્યારે એ જે નિર્દોષતા કાયમી જળવાઈ રહે એના માટેના ઉપાયો શું છે? તો એના માટેના ઉપાયોની અંદર સર્વપ્રથમ ઉપદેશ એ આપણને પ્રાપ્ત થયો કે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. એ પહેલો ઉપદેશ આપણને પ્રાપ્ત થયો. પછી એનો નિભાવ કરવા માટે નિવેદિવિહિ સમર્પ્યેવ સર્વમ કુર્યાત ઇતિ સ્થિતિ. આ મર્યાદાને ક્યારેય પણ તોડવી જોઈએ નહીં. મહાપ્રભુજીએ ઉપદેશ કરેલી આ મર્યાદા છે. વૈષ્ણવી જીવન ની અંદર મહાપ્રભુજીના સિદ્ધાંતોની એક લક્ષ્મણ રેખા છે. એની અંદર રહેશું સુરક્ષિત છીએ. અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. તો ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ ચ ગતિમ. આ આશ્વાસનો ક્યારે પ્રાપ્ત થાય
એ મર્યાદાને આપણે પાલન કરી રહ્યા છીએ ત્યારે નિવેદિભિઃ સમર્પેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ.